તમે જ્યારે મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે ત્યાં બોર્ડ લગાડેલા હોય છે કે ટૂંકા વસ્ત્રો પહેરી અને મંદિરમાં પ્રવેશ ન કરવો, તમારા બૂટ ચપ્પલ મંદિર પરિસરની સાવ બહાર ઉતારીને અંદર પ્રવેશ કરવો. પરંતુ અમદાવાદના નગરદેવીમાં પ્રસાદને લઈને હવે બેનરો લાગ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા લગાડવામાં આવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો માટે તૈયાર કરવામાં આવેલી હોય તો જ લાવી. મંદિર પ્રશાસન દ્વારા અન્ય ધર્મની દુકાનમાંથી પ્રસાદ લાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. અન્ય ધર્મની દુકાનમાં પ્રસાદ લાવવામાં આવતો હોવાથી શુદ્ધતા જાળવી ના હોવાનો આરોપ અત્યારે લાગી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. આપણે ઘણા મંદિરોમાં બોર્ડ લખવામાં આવ્યા હોય છે જેમાં લોકોને ટૂંકા કપડાં ન પહેરવાની ચેતવણી આપવામાં આવે છે. હવે પહેલીવાર અમદાવાદના ભદ્રકાલી મંદિરમાં પ્રસાદ સંબંધિત બોર્ડ લગાડવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે સનાતન ધર્મના લોકો દ્વારા તૈયાર કરાયેલ પ્રસાદ લાવવા અપીલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાવડ યાત્રી ઘટના બાદ ટ્રસ્ટે આ નિર્ણય લીધો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંદિર પ્રશાસને એક બોર્ડ લગાવ્યું છે જેમાં લોકોને વિનંતી કરવામાં આવી છે કે દેવીની પૂજા માટે અર્પણ કરવામાં આવતો પ્રસાદ ફક્ત સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા જ બનાવેલી હોવી જોઈએ અને તેની નોંધ પણ લેવા સૌ કોઈને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના નગરદેવી ગણાતા ભદ્રકાલી મંદિર સ્કૂલ પરિસરમાં એ મંદિર ટ્રસ્ટ દ્વારા એક બોર્ડ લગાડવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે લાવવામાં આવેલ પ્રસાદ સનાતન ધર્મના લોકોએ તૈયાર કરવો જોઈએ. અન્ય ધર્મના લોકો દ્વારા પ્રસાદમાં ભેળસેળ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. મંદિર પ્રશાસને કહ્યું કે દેવીને અર્પણ કરવામાં આવતો પ્રસાદ શુદ્ધ, સાત્વિક અને સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવ્યું હોય તો તે ધરાવવામાં આવે તેવી પણ સૂચનાઓ છે તે મળી છે. મંદિર પ્રશાસન દ્વારા બોર્ડ લગાવી લોકોને વિનંતી કરાઈને લખવામાં આવ્યું છે કે ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે માતાજીને ધરવા માટે લીધેલી પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલી હોવી જોઈએ. એની આપ સૌ નગરજનો અને અહીંયા આવતા એ દર્શનાર્થીઓએ પણ નોંધ લેવી જોઈએ. નગરદેવી ભદ્રકાળી માતાને ભોગ ધરાવવા માટે લોકો પ્રસાદી લઈને આવતા હોય છે. એ પ્રસાદી અન્ય ધર્મના લોકોની દુકાનેથી ખરીદીને લાવતા હોય છે તેવી બાબત સામે આવી છે. અન્ય ધર્મના લોકોની દુકાનેથી પ્રસાદ ખરીદીને લાવતા હોય છે ત્યારે પવિત્રતા જળવાતી નથી. ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા દરમિયાન જોયું હતું કે કેટલાય અન્ય ધર્મના લોકો જે તે વસ્તુઓ આપતા હતા એમાં કહી ન શકાય એવી વસ્તુઓ નાખતા હતા. જે તે અહીં પણ લોકો જે પ્રસાદી લાવે છે એમાં કેવી પ્રસાદી હોય, તેમાં શું શુદ્ધતા અને સાત્વિકતા જળવાય છે કે કેમ એ ખબર નથી હોતી. શશિકાંત તિવારી એ મંદિરના ટ્રસ્ટી છે. એમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા શું કહ્યું પહેલા એમને સાંભળીએ. એવા સમય સાત્વિકતા લઈને આવે આપણે સાત્વિકતા છે કારણ કે 2 મહિના પહેલા 3 મહિના પહેલા જ્યારે આપણે યાત્રા ચાલતી હતી ત્યારે યુપી, રાજસ્થાન, બિહાર અને અન્ય પ્રદેશોની અંદર એવું જાણવા મળેલ કે શાદીની અંદર ઘી જે છે તે સાત્વિક વિશે અથવા તો માવો બનાવવાથી છે તો એ પણ ખરાબ હોય છે. એટલા માટે એ સાત્વિકતાથી એવા ધર્મના લોકો છે કે જે શાદીની અંદર અથવા તો કોઈ પણ વસ્તુ બનાવે છે તો એના એનો ઉપયોગ કરતા હોય. અમને લાગ્યું કે અહીંયા પણ એવી સંભાવનાઓ છે અને એકાદ જે આવા પ્રસાદને જોયું પણ ખરું તમને કે બરાબર નથી લાગતું. લાગે છે ત્યારથી અમે બધા મારા કસ્ટમર લોકોએ વિચાર કર્યો કે ભાઈ આપણે સામે કેવી લોકોની શાદી લઈને આવે કઈ રીતે ગણી શકાય? કારણ કે તમે જેટલું આસપાસ એરિયા છે તો એવો કોઈ અનુભવ થયો કે એવું નામ કે જેમ પ્રસાદ લાવતા હોય એક નામથી નથી એવું લાગ્યું કે અમુક વસ્તુ મારી વાત છે કે મુસ્લિમ ધર્મના લોકોની નામ એવા હતા
ઘણા લોકોએ લાવવા પડ્યા 50% લોકો સાથે લાવવા એ પછી અમારી આને શું અપીલ કરશો હવે જે ભક્તો આવે શું અપીલ કરશો કે આ નામના વ્યક્તિ અથવા આ પ્રસાદ ન લાવે એ પ્રકારની શું અપીલ આપવી હું એવી બધી વાત કરી શકતો કારણ કે મારી પાસે સાત્વિક વસ્તુ હશે હવે એના ઉપર તો કૃષ્ણ માતાજી પૂરું મને કોઈનું નામ લાગે આનો રસ્તો શું તમારા માટે કારણ કે આપણે ત્યાં બોર્ડ મારેલા છે દુકાનો છે તેના પર હટાવી શકવાના છીએ આનો રસ્તો શું જનતાના શું અપીલ કરશે સંસદીય નથી એના સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી કારણ કે સરકારે આપું બધું એવું છે તમે જોઈ શકો છો કે હું આજે શું લીટરની રૂપી પણ જે સનાતન ધર્મ આવે તે ભક્તો લઈને ના આવે હા એટલા માટે અમે છીએ તમે એના સિવાય શું અપીલ કરશે થવું જોઈએ જેથી કરીને આપણે સનાતન ધર્મનો પ્રસાદ આવે એ પ્રકારે આપની કઈ રીતે અપીલ છે પ્રસિદ્ધ તરીકે લોકો 10 અપ્રિલ 1997 એવું છે કે અમે તો જે જીવાના જે દર્શનાર્થીઓ છે એમને પૂછી શકીએ છીએ કે એવા દુકાનોમાંથી તો જે રીતે ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ જોયું છે કે અન્ય પ્રકારનો માવો ઘી સહિતની વસ્તુઓમાં અશુદ્ધિ વધુ હોય છે અને ખરાબ વસ્તુઓ આપતા હતા જેના કારણે આ બધું સનાતન ધર્મમાં ચાલતું નથી જેના કારણે અમે મંદિરની બહાર બોર્ડ લગાવ્યું છે માતાજીને જે મીઠાઈ કે પ્રસાદી લાવવામાં આવે એ શુદ્ધ અને સાત્વિક મીઠાઈ મળે ત્યાંથી લાવવી એ જાણ કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને આ બોર્ડ લાગતાની સાથે જ અનેક ચર્ચાઓ ઊભી થઈ છે આની પહેલા પણ અંબાજીમાં પ્રસાદને લઈને વિવાદ શરૂ થયો હતો ને હવે એ જ વિવાદ એટલે કે બંને વિવાદ અલગ છે પણ છે તો પ્રસાદીનું નામ જ હવે અમદાવાદ શહેરના નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા પણ નીકળશે 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે અખાડા ટેબલો ઊંટ હાથી ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે તેવી પણ વાત અત્યારે મળી છે આ પ્રસાદીને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર